ઐતિહાસિક તીર્થધામ સાળંગપુર ખાતે આજે બીએપીએસના વડા પરમ પૂજ્ય મહાસ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં વિશેષ પ્રેસ મીડિયા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. સમાજમાં સકારાત્મકતા ફેલાવવામાં, આધ્યાત્મિક મૂલ્યોનું જતન કરવામાં અને સંસ્થાના વિવિધ સેવા કાર્યોને જનમાનસ સુધી પહોંચાડવામાં સતત સહયોગ આપનાર પત્રકાર મિત્રો અને મીડિયા પ્રતિનિધિઓ આ સ્નેહ મિલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય સંતો દ્વારા સૌ મીડિયા કર્મીઓનું સ્વાગત કર્યું હતું. સૌ પત્રકાર મિત્રોએ પરસ્પર આત્મીયતા અને સ્નેહની આપલે કરી હતી અને સાથે જ પરમ પૂજ્ય મહાસ્વામી મહારાજના દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આજના આરૂડા અવસરે સારંગપુર મંદિર ખાતે સત્સંગ દિનની અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. આ અવસરે હજારો મુમુક્ષુઓ અને હરિભક્તોએ ગુરુહરિના દર્શન અને સત્સંગનો અદ્ભુત લાભ પ્રાપ્ત કર્યો હતો. આજના આ દિવસે સત્સંગ દિન નિમિત્તે બીએપીએસના યુવકો દ્વારા એક અત્યંત સુંદર કાર્યક્રમ કરાયો હતો. સુખી જીવન બનાવવામાં સત્સંગ કેવી રીતે અગત્યનો ભાગ ભજવે છે તે વિષય પર આકર્ષક સંવાદોના માધ્યમથી સચોટ રજૂઆત કરી હતી. આજના તણાવયુક્ત સમયમાં સત્સંગથી મળતી માનસિક શાંતિ, પારિવારિક એકતા અને સંસ્કાર સિંચનનો સંદેશ આપતી આ પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સભાના અંતે પરમ પૂજ્ય મહાસ્વામી મહારાજે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે જીવનમાં સાચી શાંતિ અને સુખ પ્રાપ્ત કરવા માટે નિયમિત સત્સંગ કરવું ખૂબ જ આવશ્યક છે. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.